ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે નહીં. ઉત્પત્તિ 29 અને 32 આપણું આધાર વચન આ માસની અંદર. પ્રભુ ઈસુના નામમાં ફળીભૂત થાવ. એક એક ભાઈ બહેનોને માટે આશીર્વાદનું કારણ બનો. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે તે નબળાને બળ આપે છે. હાલેલુયા. થાકી ગયા છો, નિરાશ થઈ ગયા છો, ક્યાંયથી કંઈ તમારા જીવનમાં સારું થતું નથી, દુઃખી છો વાલાઓના લીધે, ગુમાવ્યાના લીધે, વાલાઓ દૂર છે માટે, વાલાઓની ચિંતાના કારણે, બાળકોના લીધે, અંગત બાબતોના લીધે, જે કઈ રીતે હમણાં પ્રભુની સમક્ષ જ્યારે આપણે નમ્યા છે અને જેઓ ખરા હૃદયથી, ખરા દિલથી પ્રભુની પાસે તેમને મળવાને માટે, તેમનું ભજન કરવા માટે આવ્યા છે, તેમને ઓળખે છે. મારા હૃદયની પ્રાર્થના છે, પ્રભુ તમારા મન હવે પછી ઉદાસ ન રહેવા દો. આમીન. હાલેલુયા. કોઈ માણસોએ કાર્ય કરવાનું નથી, ના કે તમારે કે ના કે મારે. કાર્ય તો ઈશ્વરનું છે. હાલેલુયા. આપણું કામ વાવવાનું છે. મૂસાને કહે છે તારી લાકડી લાંબી કર. હાલેલુયા. તું શબ્દ બોલ, તમે અને હું બોલીએ, વિશ્વાસ રાખીએ અને વિશ્વાસ દ્વારા એ પ્રમાણે બનશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સવારમાં કહ્યું હતું નહીં કે જેઓએ તેમને ઓળખ્યા છે, જેઓ તેમને પ્રેમ કરે છે, જેઓ તેમને જાણે છે, અને આજે તમે અને હું પણ તેમને ઓળખીએ છીએ, ચોક્કસ જાણીએ છીએ, અનુભવ પણ કરીએ તેમનો. હાલેલુયા. કેમ કે વચન કહે છે અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાર એવી પરિસ્થિતિમાં આપણે હોઈએ છીએ, એવી પરિસ્થિતિમાંથી આપણે આપણું પોતાનું કામ કરવું પડે છે, એવી પરિસ્થિતિમાં રાહ જોવી પડે છે. આપણું હૃદય કોઈ પણ રીતે તૈયાર ના હોય, દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય, ભંગિત હોય, જેમ અગાઉ બોલવામાં આવ્યું એમ. પણ વાલા મિત્ર, આ માસમાં પ્રભુનું વચન ખચિત યાદ રાખીએ કે તેમણે આપણું કષ્ટ જોયું છે. હાલેલુયા. Because the Lord has seen. કારણ કે ઈશ્વરે જોયું છે કે આપણે કેટલા ઉદાસ છે. તમારું બાળક ભૂખ્યું હોય તો તમે કેવા દોડીને તમે ફટાફટ એને ખોરાક આપો છો. રડતું હોય તો ઉંચકી લો છો, બાથમાં ભરી લો છો. તમારો ભાઈ, તમારી બહેન દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય, ભૂખ્યા હોય,
તમારાથી જે બને છે એ તમે કરો છો. તમે જાણ્યા પછી તમે પોતાને રોકી શકતા નથી તેને મદદ કરવાને માટે. એક ભાઈ બહેન પ્રત્યેનો પ્રેમ, પિતા તરીકેનો, માતા તરીકેનો અથવા વડીલ તરીકેનો જે પ્રેમ એ ઉભરાઈ આવે છે, દુઃખથી આંખો છલકાઈ આવે છે, નહીં? તો ઈશ્વરને આપણું કષ્ટ જોઈને જે ખુશી મળતી હશે, જ્યારે શિષ્યો એ જુવાન બાળકને, દીકરાને મતલબ સાજો નથી કરી શકતા, ત્યારે પ્રભુ એ લોકોને બોલે છે, નહીં કે હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? હું આડી પેઢી કે છે, નહીં, ક્યાં સુધી હું તમારું સહીશ? છે તેને મારી પાસે લાવો. ઘણી વાર આપણે પણ એવું જ કરીએ છીએ, નહીં? આપણે દુઃખી થવાનું વધારે પસંદ કરીએ છીએ, કષ્ટમાં રહેવાનું વધારે પસંદ કરીએ છીએ, પણ પ્રાર્થના કરતા નથી. આપણે માણસોને કહેવાનું વધારે પસંદ કરીએ છીએ, કે આપણે ફરિયાદ કરવાનું વધારે પસંદ કરીએ છીએ, પણ પ્રાર્થના કરવાનું પસંદ કરતા નથી. હિચકિયા રાજા મતલબ દેવની પાસે ગયા, હારના ઈશ્વરના મંદિરમાં ગઈ. યોબેસે ઈશ્વરની પાસે પ્રાર્થના કરી. સુલેમાન રાજાએ ઈશ્વરને પ્રાર્થના કરી. દાઉદે ઈશ્વરને પ્રાર્થના કરી. પસ્તાવો પણ કર્યો. વળી અય્યુબ તો કહે છે, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર આવીને ઊભો રહેશે. જ્યારે કષ્ટ આવે ને ત્યારે આપણો વિશ્વાસ જાણે પાછલા બાણાથી ભાગી જતો હોય. ક્ષમા કરજો, પણ આપણે એવું વર્તન કરીએ છીએ. પણ આપણે ઊભા રહેવાનું છે, સ્થિર ઊભા રહેવાનું છે, વિશ્વાસ કરવાનો છે. આમ તેમ ભાગવાનું નથી. આપણા સમયમાં, આપણા તોફાનોમાં પ્રભુ આપણી સાથે છે, એ ભૂલી ન જઈએ. શિષ્યોએ હોડીમાં પ્રભુને ઉઠાડ્યા. પ્રભુએ ઊભા થઈને બધું શાંત કર્યું. આપણે પણ આપણા જીવનની હોડીમાં પ્રભુને ઉઠાડીએ. આજે પણ જ ઈશ્વર છે, તો શું એ કામ આપણા માટે, આપણા તોફાનોને શાંત નહીં કરે? પ્રભુ તો કહે છે, વિશ્વાસ કરનારાને બધું શક્ય છે. ઇટ ઇઝ રિટન, લખવામાં આવ્યું છે. વિશ્વાસ કરીએ. કદાચ તમે કોઈને મદદ નથી કરી શકતા, પણ તમે તમારા ઘૂંટણો તો નમાવી શકો છો પ્રભુની આગળ. એ ભાઈ માટે, બહેન માટે, એ સેવકો માટે, સેવિકાઓ માટે, એ હેરાન થયેલા લોકો માટે. અને પ્રભુ એમાં પણ તમને ને મને આશીર્વાદિત કરી શકે છે. હાલેલુયા. આપણા કષ્ટને દૂર કરી શકે છે. તેમણે કષ્ટ જોયું છે તો દૂર કરશે જ. એ ખચિત વાત છે. હાલેલુયા. પ્રભુ તમારી સાથે રહો. હાલેલુયા. તમારું કષ્ટ દૂર કરો, એ મારા હૃદયની પ્રાર્થના છે. આવો સાંજના સમયમાં તેમનું ભજન કરતા, તેમની સ્તુતિ કરતા, તેમની આરાધના કરતા, તેમની આગળ નમી જઈએ. બાકીના સમયમાં આગળ વધીએ. ઉચ્ચ અને ઉન્નત સ્થાન પર બિરાજનારા અમારા પ્રભુ,
અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા અમારા વાલા પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ. તમે જે એમણે અમારા માટે તમારું પવિત્ર રક્ત વધસ્તંભ પર વેવડાયું, એ સર્વ પર કે જેમણે વિશ્વાસ કર્યો પ્રભુ, તેમના માટે તમે અનંત જીવનનો માર્ગ ખોલ્યો. પ્રભુ અમે સ્તુતિ કરી છે, આભાર માનીએ છીએ અમારા બચાવને માટે, એવા સર્વ લોકોને માટે સ્તુતિ કરે કે જેમણે વિશ્વાસ કર્યો છે, જેમણે તમારા પ્રેમને ચાખ્યો છે, જેમણે તમારા વચનો પર ભરોસો રાખ્યો છે, અને જેઓ હજી પણ તમને વિનંતી કરી રહ્યા છે. દરેકની પ્રાર્થનાના ઉત્તર અત્યારે હમણાં જ તમે બનજો પ્રભુ. માંગી રહ્યા છે, બોલી રહ્યા છે, ત્યારે પ્રભુ ખાસ તેમના વિષયમાં જે કઈ તેમનો કષ્ટનો વિષય હોય પ્રભુ, તેમના સંબંધમાં જે કઈ પ્રભુ એ કષ્ટનો રીઝન હોય, કારણ હોય, દૂર કરી દેજો પ્રભુ. કોઈનું મન હવે પછી ઉદાસ ન રહો. કદાચ તમને ઓળખે છે, નથી પણ ઓળખતા, તો પણ તેમના હૃદયમાં તમે પ્રેમ, આનંદ અને શાંતિ આપજો. તેમનું ભલું કરજો પ્રભુ. તેમના કુટુંબને, તેમના પરિવારને, તેમના બાળકોને પ્રભુ, તેમની જોબને, તેમના બિઝનેસને પ્રભુ પિતા તમે પુષ્કળ આશીર્વાદ આપજો, સહાય કરજો. જેઓ બદફિલીમાં ચાલ્યા ગયા છે, જેમના જીવનોમાં પ્રભુ જગતની પ્રભુ ખરાબ બાબતો છે, વ્યસનો છે, વ્યભિચાર છે પ્રભુ, ઈર્ષા છે, અદેખાઈ છે, લડાઈ ઝઘડો છે પ્રભુ, જે બાબતો તમારા પવિત્રતાના ધોરણની નથી, એ બધી જ બાબતો છે. તો પ્રભુ અમે પ્રાર્થના કરી છે તેમનો બચાવ થાય પ્રભુ. પિતા, તમારા વાલા દીકરાના વિંધાયેલા હાથોને તમે જુઓ પ્રભુ, અને એવા લોકોનો બચાવ કરો કે પ્રભુ તમારા વાલા દીકરાઓ માટે પ્રભુ, તમારા એ બાળકો માટે જે અત્યારે તમારાથી દૂર છે, એમના માટે પ્રભુ તેમણે વધસ્તંભ પર રક્ત વેવડાયું છે, ખીલાનો માર ખાધો છે. નવી યોજનાઓ આપો પ્રભુ, નવા માર્ગો ખોલો, હડલ્સ દૂર કરો પ્રભુ, અમારા સતાવનારાના મન બદલો પ્રભુ. પ્રભુ દરેક ઘૂંટણ, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. અને પ્રભુ જેમ અમે પ્રાર્થનામાં બોલીએ છીએ કે પ્રભુ એમ જ પ્રભુ તમારા માટે પ્રભુ એ પ્રમાણે તમારી ઈચ્છા પૂરી થાવ પ્રભુ. તમારું રાજ્ય વહેલું આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર. હા પ્રભુ, ઘણા બધા લોકો બચી જાય, યોહાન 3:16 પ્રમાણે પ્રભુ બચાવ થાય. માતાઓ માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દવાખાનાનું બિલ ભરીને થાકી ગયા છે, રિપોર્ટ્સ કઢાવીને થાકી ગયા છે, દવાઓ ખાઈ ખાઈને થાકી ગયા છે પ્રભુ, કોઈ આરામ નથી પ્રભુ. પણ આજે અત્યારે હમણાં રાઈટ નાઉ પ્રભુ તેઓ તમારા પવિત્ર નામમાં સાજા થાય. જો વિશ્વાસ કરે છે તેઓ સાજા થાય પ્રભુ. દયાળુ પ્રભુ, દરેક ઘરમાં શાંતિ આપજો, તમારો પ્રેમ આપજો, આનંદ આપજો. લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો પ્રભુ. તમે નોકરીને આશીર્વાદિત કરો, તેમના રોજગારને, આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો. અને જ્યાં કઈ તમારા બાળકો જાય પ્રભુ, ત્યાં તમારા બાળકોની સાથે રહેજો, રક્ષણ કરજો. તમામ પ્રકારની મુશ્કેલીઓથી તમે તેમને બચાવજો. મારા દેશને પણ પ્રભુ તમે સુરક્ષિત રાખજો પ્રભુ. હમણાં જે યુદ્ધનો માહોલ છે એમાં પ્રભુ તમે દરેક નાગરિકોનો બચાવ કરજો પ્રભુ. જેમણે નોકરી ગુમાવી છે તેમને નોકરી આપજો પ્રભુ. જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર સાથે રહેજો. જેઓ અનાથ આશ્રમમાં છે અને પ્રભુ વૃદ્ધાશ્રમમાં છે તેમની પર તમે સાથે રહેજો પ્રભુ. જેમને વિદેશ જવું છે એમને વિદેશ સુધી જજો.
જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, ભણવા માટે, નોકરી માટે, પ્રમોશન માટેની પરીક્ષાઓમાં તમે એમને પાસ કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો તમે દૂર કરજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તમારા એ સેવક અને સેવિકાના મકાન પણ વેચાઈ જાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. જેઓ તમારા નામે પ્રાર્થના કરી રહ્યા છે, બધા જ તમારા વચન પ્રમાણે તેમની પ્રાર્થનાનો હમણાં જ ઉત્તર મેળવ્યો એવું થવા દો પ્રભુ. અમારી પણ સાથે રહો, અમારી પ્રાર્થના સાંભળો, અમારી છેલ્લી બાબતને પૂરી કરો પ્રભુ. તમે અમારા સ્ત્રોત બનો પ્રભુ પિતા. અમારી ભૂલોને માફ કરો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, નવા નવા સ્ત્રોત આપો પ્રભુ પિતા, નવા નવા રસ્તાઓ પ્રભુ પિતા, સુવાર્તાના માટે માર્ગ ખુલ્લા કરો પ્રભુ પિતા. અને જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ તમારા આશીર્વાદ સાથે પાછું આપો. જે કંઈ અમારી ભૂલોના લીધે ગુમાવ્યું છે એ પણ પ્રભુ તમે પાછું આપજો. જેમની સાથે છેતરપિંડી થઈ છે પ્રભુ તેમનું પણ તમે રક્ષણ કરજો અને એમને તેમનું પાછું પાવજો પ્રભુ. જે ગુમાવ્યું છે પાપોની ક્ષમા કરજો, રાતે મીઠી નિંદ્રા આપજો. અને ફરી વાર સવારમાં તમારું ભજન કંટ્રોલી લેવું માગતા પ્રભુ ઈસુ આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.